સુરત પોલીસની ઐતિહાસિક કાર્યવાહી 26 વર્ષથી નાસ્તો ફરતો ખૂંખાર ગુનેગાર ઝડપાયો। સુરક્ષા કર્મીઓએ 5 દિવસ સુધી સ્થાનિક વેશ ધારણ કરી છુપી નજર રાખી। સુરત શહેરની લિંબાયત પોલીસ મથકને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સફળતા સાંપડી છે। લૂંટ, દુષ્કર્મ અને છેડતી જેવા 3 અત્યંત ગંભીર ગુનાઓમાં છેલ્લા 26 વર્ષથી કાયદાની પહોંચથી દૂર રહેલા 60 વર્ષીય આરોપી સુનિલ ઝુંબરને પોલીસે આખરે ઝડપી પાડ્યો છે। સુરત શહેરના અગ્રણી 16 ઇનામી અને વાંછિત ગુનેગારોની યાદીમાં સામેલ આ શખ્સને મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યની સરહદ નજીક આવેલા એક ગાઢ જંગલ વિસ્તારમાંથી અત્યંત સાવધાનીપૂર્વક પકડી પાડવામાં આવ્યો છે। આરોપી મૂળ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનો રહેવાસી છે। પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2003માં સુરતના પર્વત ગામ વિસ્તારમાં લૂંટ અને દુષ્કર્મની ગંભીર ઘટનાને અંજામ આપ્યા બાદ તે સતત છુપો વેશ ધારણ કરીને રહેતો હતો। આ ઉપરાંત તેની સામે મહારાષ્ટ્રના સાંગલીમાં હત્યાનો એક સંગીન ગુનો પણ નોંધાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ ખૂંખાર ગુનેગાર જંગલ વિસ્તારમાં આશ્રય લઈને રહેતો હોવાની સચોટ બાતમી મળતા સુરત પોલીસની એક વિશેષ ટુકડી ત્યાં પહોંચી હતી। આ ટુકડીએ સ્થાનિક નાગરિકોના વેશ ધારણ કરી સળંગ 5 દિવસ સુધી ગુપ્ત રીતે તેની પર છુપી નજર રાખી હતી અને યોગ્ય તક મળતા જ તેને દબોચી લીધો હતો। લાંબા સમયથી સુરક્ષા દળોને થાપ આપી રહેલા આ ગુનેગારની ધરપકડથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બની છે। કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે જીવના જોખમે પાર પાડવામાં આવેલા આ અભિયાનની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી છે। હાલમાં તપાસ અધિકારીઓ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં તેના ફરાર કાળ દરમિયાન અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી હતી કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવાની આવી રહી છે। કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેણે ન્યાયાલય સમક્ષ રજૂ કરી સખત સજા સુનિશ્ચિત કરવામાં આવશે। લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2003માં એક લૂંટ વિથ રેપનો ગુનો દાખલ થયેલો હતો। એ સિવાય બીજા પણ લૂંટ અને ધરપકડ જે ગુનાઓ દાખલ થયેલા હતા એમાં મેઇન 4 આરોપી હતા। 4માંથી જે તે સમયે 2 આરોપી પકડાઈ ગયો હતો। એક આરોપી જે છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેનું નામ છે સુનિલ ઝુંબરે કાળે, જેની ઉંમર આશરે 55 વર્ષની આસપાસ છે, જે પાંચવા ગામ तहसील थाना तासगांव डिस्ट्रिक्ट सांगली महाराष्ट्र का रहने वाला है। પહેલાં બહુ વર્ષો પહેલાં જ્યારે આ 2003માં ગુનો બન્યો ત્યારે એ પર્વત પાટિયાના વિસ્તારમાં છોટી મોટી મજૂરી કરી અને રહેતો હતો। ત્યાં એક જે ખેતર હતું એ ખેતરમાં જે કાચું મકાન હતું એ મકાનને પગ મારી અને તોડી અંદર પ્રવેશી બળાત્કાર કરી અને લૂંટ કરેલ હતી અને એના જે હસબન્ડ છે એને પણ એને મારામારી કરેલી હતી। આ બાબતે ગુનો દાખલ થયેલો હતો લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં। 4 આરોપી હતા, એમાંથી 2 પકડાઈ ગયા છે અને જે 2 બાકી હતા એમાંથી એક આજે છે સુનિલ ઝુંબરે કાળે, એને અમે લિંબાયત પોલીસ સ્ટેશન અને સ્ટાફનું જે અમારી ટીમ છે એ હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો, જે ત્યાં છૂટક મૂટક મજૂરી કામ અને નાની મોટી ત્યાં પણ આ પ્રકારે ચોરી કરતો હતો અને હમણાં 6-1 મહિના પહેલાં જે મર્ડરના ગુનામાં 10 વર્ષની સજા કાપી અને એના ગામ પાછો ગયો હતો। અમારી પાસે જે કંઈ ઇન્ફોર્મેશન આવી અમે ટીમ રવાના કરી અને આ આરોપીને ઝડપી લીધેલો છે, જેના પર પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના અનુપસિંહ ગેહલોત સાહેબે 40,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું છે અને સુરત સિટીના જે ટોપ 16 આરોપી છે એમાંનો એક આ છે જે નાસ્તો કરતો હતો અને જેને અમે આજે એરેસ્ટ કર્યો છે। અમે કેટલા વખતથી જે લાંબા સમયથી આરોપીઓ જે નાસ્તા ફરતા છે, જે ટોપ 20માં સુરતમાં આવે છે અને જે લોકો ઓલરેડી મેજર ક્રાઇમ્સમાં વોન્ટેડ આરોપી છે એની એક ડ્રાઈવ અમે રાખેલી હતી ઝોન 2 ખાતે સુરત સિટીમાં, અને એના ભાગરૂપે જે અમે અમારી જે ટીમ છે પોલીસની એલસીબીની ટીમ છે, લોકલ થાણા અધિકારી છે, ડિસ્ટાફની ટીમ છે, તમામ અમે લોકો આના પર કામ કરતા હતા। આખું લિસ્ટ અલગ બનાવીને એના પર કામ કરી રહ્યા છીએ। એના ભાગરૂપે જ અમને હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી આ માહિતી મળી હતી। આ જે આરોપી છે સુનિલ સન ઓફ ઝુંબરે કાળે, મર્ડરમાં પણ મહારાષ્ટ્રમાં આરોપી રહી ચૂક્યો છે। મેડમ, આ કેટલું ચેલેન્જિંગ હોય છે, કારણ કે જે તે સમય જ્યારે વ્યક્તિ ગુનો કરે છે ત્યારે હાવભાવ અલગ હોય છે, ચહેરો બધા હોય છે, ત્યારે હવે પકડવું કેટલું પોલીસ માટે ચેલેન્જિંગ હોય છે? મેઇન અમારી ચેલેન્જ એ જ હતી કે આશરે 26 વર્ષ જેવો સમય નીકળી ગયો છે અને 26 વર્ષ પછી વ્યક્તિનો પોતાની આખી ઓળખ બદલાઈ જાય છે। ફેસનું જે રેકોગ્નાઇઝેશન છે, ફેસના ફીચર્સ છે એ પણ ચેન્જ થઈ જતા હોય છે। એણે કેટલી બધી જગ્યાએ પોતાનું રહેઠાણ અને એ પણ ચેન્જ કરેલું હોય છે। સો આમાં અમે ખાસા એની પાછળ 1-1.5 મહિનાથી અમે મહેનત કરી રહ્યા હતા અને ટેકનિકલ થોડું સર્વેલન્સની પણ અમે સપોર્ટ લીધો હતો, જે તે ગામના અને જિલ્લામાં સ્ટેટમાં પણ અમે ત્યાં જે લોકલ પોલીસ છે અથવા અમારા બાતમીદારો દ્વારા ખરાઈ પણ કરતા હતા અને ટીમ પણ અમારી ઘણી વખત ત્યાં જઈને સર્વે કરતી હોય છે, ત્યારે અમને એમાં સફળતા મળે છે। એટલે એક આરોપી જે 26 વર્ષ પછી અમે પકડ્યો છે એની પાછળ અમારા તમામ પોલીસ સ્ટાફની એટલીસ્ટ અમારી જે 20 જણની ટીમ છે અને એ 20 જણ દિવસના 6 કલાક કામ કરે છે,
તો એ અમારી રોજની 120 કલાકની મહેનત, એવી રીતે 1.5 મહિનાની મહેનત અમારે ઓછામાં ઓછા 1000 થી 2000 કલાક અમે આપીએ ત્યારે અમને આ રિઝલ્ટ મળતું હોય છે.